ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનીએ છીએ અને ખાસ કરીને મા બાપ અને સંતાનો ભાગ 12ની આ શ્રેણીમાં આજનું વચન જોઈએ. બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી ખસશે નહીં. નીતિવચનોનું પુસ્તક તેનો 22મો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શ્રેષ્ઠ નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. ગઈકાલના જ વચનને પુનઃ આપણ શ્રવણ માટે મૂકી રહ્યો છું અને આ મા બાપ અને સંતાનોની આ શ્રેણીમાં આવો આપણે આગળ વધતા આ વચનના સંદર્ભમાં બીજી કેટલીક મહત્ત્વની બાબતો જોવા માટે પ્રયાસ કરીએ. એક કહેવત આપ સર્વ એ સાંભળી જ હશે કે એક માં 100 શિક્ષકની ગરજ સારે છે. અને બીજી એના જેવી જ એક કહેવત છે કે વડ એવા ટેટા અને બાપ એવા બેટા. આ બંનેને થોડું આપણે જોવા માટે પ્રયાસ કરીશું. તો પહેલી જે કહેવત છે, એક માં 100 શિક્ષકની ગરજ સારે છે. સ્ત્રી એ માના રૂપે બાળકની એક શિક્ષક છે અને બાળક જ્યારે જન્મ પછી બોલતા શીખે તો તેના મુખમાંથી સૌથી પહેલો શબ્દ મોટાભાગે જે નીકળે છે એ છે માં. માતા પિતાનો બાળકના જીવન પર પ્રભાવ પડે છે. માતા પિતા દ્વારા જ તેને સંસ્કાર મળે છે. માતા પિતાના ઉચ્ચારણ અને ભાષાથી જ તે ભાષા જ્ઞાન પ્રાપ્ત કરે છે. એને શીખવવું નથી પડતું, એ ઓટોમેટિક શીખે છે અને બોલવા માંડે છે. કારણ કે માતા પિતાને જોઈને સાંભળીને એ ઉચ્ચારણ દ્વારા એ ભાષા જ્ઞાન એને પ્રાપ્ત થાય છે અને આ જ ભાષા જ્ઞાન તેના સંપૂર્ણ જીવનનો આધાર બને છે. માતા પિતાનું કર્તવ્ય ફક્ત બાળકના પાલન પોષણ સુધી જ સીમિત નથી, પરંતુ બાળકને જીવનમાં દરેક રીતે એ બાળક આગળ વધે અથવા તો બાળકના જીવનમાં એ દરેક રીતે આગળ વધવા માટે તેને તેઓ સાચી અથવા તો ખોટી બેય પ્રકાર પ્રેરણા અથવા તો દુષ્પ્રેરણા આપે છે. સમયે બાળકને મા બાપે બાલ્યાવસ્થામાં સંભળાવેલા એ કિસ્સા, વચનો, ઉપદેશ દ્વારા અપાયેલ જ્ઞાન વગેરે બાળકના જીવન પર એક અમિટ છાપ છોડી જાય છે અને એમાં ચર્ચ, સંગત, સન્ડે સ્કૂલ વગેરે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. બીજી જે કહેવતની મેં તમને વાત કરીએ છે, વડ એવા ટેટા અને બાપ એવા બેટા. માતા પિતાના સ્વભાવ, ગુણ, લક્ષણો, પ્રતિભા અને ગમો અણગમાનો પણ પ્રભાવ હંમેશા તેમના સંતાનો ઉપર પડતો હોય છે. આ ઉપરાંત તેમના વાણી, વિચાર, વર્તન, વ્યવહાર, વલણની પણ અસર સંતાનો પર પડે છે. તમે ઘરમાં માતા પિતા તરીકે, વડીલો તરીકે, ઘરના મોભી તરીકે, બાળકના મોટા તરીકે તમે કેવું વર્તન કરો છો, કેવા વ્યવહાર કરો છો, કેવી વાણી ઉચ્ચારો છો, એની પણ બહુ મોટી અસર બાળક પર પડતી હોય છે, સંતાનો પર પડતી હોય છે. આથી સંતાનોના લક્ષણોની સરખામણી હંમેશા મા બાપના ગુણ લક્ષણો સાથે કરવામાં આવે છે અને કહે છે કે જો આ પહેલાંનો ફલાણા ભાઈનો અથવા તો ફલાણી બહેનનો દીકરો અથવા તો દીકરી છે, એ સારા કાર્ય માટે પણ એ રીતની પ્રશંસા થતી હોય અથવા તો ખરાબ કામને માટે પણ મા બાપની જ વાત થતી હોય છે. આથી સંતાનોના લક્ષણોની સરખામણી હંમેશા મા બાપના ગુણ લક્ષણો સાથે કરવામાં આવે છે અને આથી મા બાપે પોતાના સંતાનોને હંમેશા સારી, હકારાત્મક,
છબી, છાપ અથવા સાક્ષી આપવી જોઈએ. અને એ માટે તેમને યોગ્ય શિક્ષણ પણ આપવું પડશે. અને એ શિક્ષણ આપનાર શિક્ષક હોય જે પોતે શિક્ષિત, પ્રશિક્ષિત અને તાલીમબદ્ધ હોય, જે અનુભવ અને મહાવરા સાથે બાળકને શિક્ષણ આપી શકે. હજી મને લાગે છે કે આ વચનમાં થોડુંક આગળ વધીશું અને તે હજી આમાં આપણે આગળ વધીશું પણ એ આવતીકાલે જોઈશું. પ્રભુ આ બધી બાબતો સમજવા પણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમારા બાળકોને જે માર્ગમાં તેમણે ચાલવું જોઈએ એ માર્ગમાં ચાલવાનું શિક્ષણ આપવા અને એ પહેલાં અમને પોતાને મા બાપ તરીકે, વડીલો તરીકે, આગેવાનો તરીકે એ માર્ગમાં ચાલવા અને ઉચિત નમૂનો અમારા બાળકોને અથવા સંતાનોને આપવા કૃપા કરીને અમારી સર્વની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.